ધોરણ 2 વિષય પર્યાવરણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 2માં વિષય પર્યાવરણનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ 8 સોય સંચો ને સાબુ વિશે સમજ મેળવીશું. સોય સંચો ને સાબુ. ગીત ગાઓ. કારીગરનો મેરો. જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારબાઈ, માટી માટલાનો ઘાટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. લેલો ને ઓરંબો લઈને આવ્યા કડિયાભાઈ, ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે કેવા. ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે કેવા. જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. અહીં કોનો મેરો જામ્યો છે? કારીગરનો. કારીગર એટલે શું? જે કામ કરે છે તે વ્યવસાયકારો. અહીં વ્યવસાયકારોનો મેરો જામ્યો છે. શું જામ્યો છે? વ્યવસાયકારોનો મેરો જામ્યો છે. ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. કુંભારભાઈ ચાકડો અને ટોપલો લઈને આવ્યા છે. કુંભારભાઈ શું લઈને આવ્યા છે? ચાકડો અને ટોપલો. માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો. હવે કુંભારભાઈ શું કરે? માટીમાંથી માટલા બનાવે, રમકડા બનાવે, વિવિધ માટીની વસ્તુઓ બનાવે છે. આમ કુંભારભાઈની પાસે ચાકડો અને ટોપલો હોય છે. કુંભારભાઈ પાસે કયા સાધનો હોય છે? ચાકડો અને ટોપલો. અને તે શું કરે છે? માટીમાંથી માટલા, રમકડા વગેરે માટીની વસ્તુઓ બનાવે છે. લેલુ ને ઓરંબો લઈને આવ્યા કડિયાભાઈ. હવે કડિયાભાઈ પાસે કયા સાધનો હોય? લેલુ અને ઓરંબો. આમ કડિયાભાઈ લેલુ અને ઓરંબો લઈને આવ્યા છે. ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે કેવો. હવે કડિયાભાઈ શું કામ કરે? ઈંટ અને માટી ચણીને મહેલ બનાવે. આમ ઈંટ અને સિમેન્ટ, રેતી, કપચીનો ઉપયોગ કરીને મોટા મકાનો અને મહેલ બનાવે છે. આમ કુંભારભાઈ માટીમાંથી વાસણો અને માટલી બનાવે, જ્યારે કડિયાભાઈ ઈંટ, માટી, રેતી, કપચીનો ઉપયોગ કરીને મકાનો બનાવે છે. કરવટ વાસલો વીંડળું લઈ આવ્યા સુથારભાઈ, લાકડા કામ કરીને એ તો રંગ ચડાવે કેવો. જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. એરણ ને ઢમણ લઈને આવ્યા લુહારભાઈ, લોઢું ટીપી જોતજોતામાં પલંગ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ, કાપડ કાપી જોતજોતામાં કોટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. હવે કરવટ, વાસલો અને વીંદરું લઈને આવ્યા સુથારભાઈ. સુથારભાઈ શું લઈને આવ્યા? કયા સાધનો છે? કરવટ, વાસલો અને વીંદરું લઈને આવ્યા. હવે સુથારભાઈ લાકડા કામ કરીને એ તો રંગ ચડાવે કેવો. સુથારભાઈ શું કરે? લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે. લાકડામાંથી ટેબલ, ખુરશી, કબાટ વગેરે બનાવે અને એના પર શું કરે? રંગકામ કરે છે. આમ સુથારભાઈ લાકડાની વિવિધ વસ્તુઓ બનાવે. એરણ ને ઢમણ લઈને આવ્યા લુહારભાઈ, લોઢું ટીપી જોતજોતામાં પલંગ બનાવે કે. એરણ અને ઢમણ લઈને કોણ આવ્યા છે? લુહારભાઈ. લુહારભાઈ પાસે કયા સાધનો છે? એરણ અને ઢમણ. તે શું કરે છે? લોખંડને ગરમ કરે છે અને તેમાંથી વિવિધ આકારો બનાવીને પલંગ, દાટરડું, કોદારી વગેરે લોખંડની વસ્તુઓ બનાવે છે. આમ લુહારભાઈ શાની વસ્તુઓ બનાવે? લોખંડની વસ્તુઓ બનાવે. અને તેમની પાસે એરણ અને ઢમણ સાધનો હોય છે. આમ લુહારભાઈ લોઢું ટીપીને જોતજોતામાં પલંગ બનાવે. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ. હવે દરજીભાઈ શું લઈને આવ્યા છે? સોય ટેપ અને સંચો. સોય ટેપ અને સંચો. કાપડ કાપી જોતજોતામાં કોટ બનાવે કેવો. હવે દરજીભાઈ શું કરે? કપડાં સીવે છે. દરજીભાઈ શાનું કામ કરે? કપડાં સીવાનું. તે કાપડ કાપે છે અને તેમાંથી કોટ, ફ્રોક
વગેરે કપડાઓ બનાવે છે. આમ સુથારભાઈ પાસે કરવટ, વાસલો અને વીંતરું સાધનો હોય છે. સુથારભાઈ લાકડા કામ કરે અને લાકડાની વિવિધ વસ્તુઓ બનાવે. લુહારભાઈ પાસે એરણ અને ધમણ હોય છે. લુહારભાઈ લોખંડને ટીપીને લોખંડમાંથી વસ્તુઓ બનાવે, પલંગ વગેરે. દરજીભાઈ પાસે સોય, ટેપ અને સંચો હોય છે. દરજીભાઈ કાપડ કાપીને તેમાંથી કપડાં બનાવે, કોટ બનાવે, ઝબલું બનાવે, ફ્રોક બનાવે વગેરે બનાવે. રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ, ચામડું કાપી જોતજોતામાં બૂટ બનાવે કેવો. રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ, ચામડું કાપી જોતજોતામાં બૂટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. સાબુ, પાવડર, ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ, ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ દે કેવો. જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. અસ્ત્રો, કાતર, દર્પણ, કાંસકો લાવ્યા વાળંદભાઈ, ફુવાડો છાંટી બાલ કાપીને વટ દે કેવો. જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો. રમણભાઈ સોની. આ ગીત કોણે લખેલું છે? રમણભાઈ સોનીએ. મોચીભાઈ પાસે રાપી અને પોલીસ સાધનો હોય છે. મોચીભાઈ પાસે શું હોય છે? રાપી અને પોલીસ. ચામડું કાપી જોતજોતામાં બૂટ બનાવે કેવા. મોચીભાઈ શું કરે? ચામડામાંથી બૂટ ચંપલ બનાવે. મોચીભાઈ શું કરે? ચામડામાંથી બૂટ ચંપલ બનાવે. સાબુ, પાવડર, ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ, ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ દે કેવો. હવે ધોબીભાઈ પાસે કયા સાધનો હોય? સાબુ, પાવડર અને ઇસ્ત્રી હોય. શું હોય? સાબુ, પાવડર અને ઇસ્ત્રી હોય. ધોબીભાઈ શું કરે? કપડાં ધુએ છે અને એને ઇસ્ત્રી કરે છે અને આપણો વટ પાડી દે છે. આમ ધોબીભાઈ પાસે સાબુ, પાવડર અને ઇસ્ત્રી હોય છે અને ધોબીભાઈ કપડાં ધુએ છે અને ઇસ્ત્રી પણ કરે છે. અસ્ત્રો, કાતર, દર્પણ, કાંસકો લાવ્યા વાળંદભાઈ, ફુવારો છાંટી બાલ કાપીને વટ દે કેવો. હવે વાળંદભાઈ પાસે કયા સાધનો હોય? અસ્ત્રો, કાતર, દર્પણ અને કાંસકો. દર્પણ એટલે કે અળીસો. અસ્ત્રો, કાતર, અળીસો અને કાંસકો હોય છે. હવે વાળંદભાઈ વાળ કાપવાનું કામ કરે છે. શાનું કામ કરે? વાળ કાપવાનું. વાળમાં ફુવાડો છાંટે અને વાળ કાપીને આપણો વટ પાડી દે છે. આમ મોચીભાઈ પાસે રાપી અને પોલીસ હોય છે અને મોચીભાઈ ચામડામાંથી બૂટ ચંપલ બનાવે. ધોબીભાઈ પાસે સાબુ, પાવડર અને ઇસ્ત્રી હોય, તે કપડાં ધુએ અને ઇસ્ત્રી પણ કરે છે. વાળંદભાઈ પાસે અસ્ત્રો, કાતર અને દર્પણ હોય, કાંસકો હોય, તે ફુવારો છાંટીને વાળ કાપવાનું કામ કરે છે. આમ આપણે વિવિધ વ્યવસાયકારો કયા કયા સાધનો વાપરે છે અને શું કામ કરે છે તેના વિશે સમજ મેળવી. આ કોણ છે? તેણે શું કર્યું? આ કોણ છે? તેણે શું કર્યું? 1 નંબર મોચી. મોચીએ શું કરી? બૂટને પોલીસ કરી. મોચી શું કરે? બૂટને પોલીસ કરે. 2 નંબર દરજી. દરજીએ કોટ સીવ્યો. દરજીએ શું સીવ્યું? કોટ સીવ્યો. 3 વાળંદ. વાળંદે વાળ કાપ્યા. 4 સુથાર. સુથારે ખુરશી બનાવી. ધોબી કપડાં ધોઈ અને ઇસ્ત્રી કરી. લુહાર પલંગ બનાવ્યો. લુહારે શું કર્યું? પલંગ બનાવ્યો. ગીતમાંથી શોધીને લખો. અહીં આપેલી ખાલી જગ્યામાં આપણે ગીતમાંથી જવાબ શોધીને લખીશું. એ તો ઈંટ માટીથી ખાલી જગ્યાને મહેલ બનાવે છે. એ તો ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે છે. એ તો ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે છે. કડીઓ ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે. 2 નંબર કાપડ કાપી ખાલી જગ્યા કોટ બનાવે છે. કાપડ કાપી જોતજોતામાં કોટ બનાવે છે. કાપડ કાપી જોતજોતામાં કોટ બનાવે છે. દરજી કાપડ કાપી એરણ અને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ. એરણ અને ધમણ લઈને આવ્યા લુહારભાઈ. આમ અહીં આપેલી ખાલી જગ્યામાં ગીતમાંથી શબ્દો શોધીને લખવાના રહેશે. એ તો ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે છે.
કાપડ કાપી જોતજોતામાં કોટ બનાવે છે. એરણ અને ઢમણ લઈને આવ્યા લુહારભાઈ. ખાલી જગ્યા કરીને રંગ ચડાવે છે. લાકડા કામ કરીને એ રંગ ચડાવે છે. ખાલી જગ્યા છાંટી વાળ કાપી વટ પાડી દે છે. ફુવારો છાંટી વાળ કાપી વટ પાડી દે છે. ચાકડો ને ટોપલો લઈને આવ્યા ખાલી જગ્યા. ચાકડો ને ટોપલો લઈને કુંભારભાઈ આવ્યા. ચાકડો અને ટોપલો લઈને કુંભારભાઈ આવ્યા. રાપીને ખાલી જગ્યા લઈને ખાલી જગ્યા આવ્યા. રાપીને પોલીસ લઈને મોચીભાઈ આવ્યા. રાપીને પોલીસ લઈને મોચીભાઈ આવ્યા. લાકડા કામ કરીને એ રંગ ચડાવે છે. ફુવારો છાંટી વાળ કાપી વટ પાડી દે છે. ચાકડો ને ટોપલો લઈને કુંભારભાઈ આવ્યા. રાપીને પોલીસ લઈને મોચીભાઈ આવ્યા. ગીત વાંચી જવાબ લખો. વાળંદ વાળ કેવી રીતે કાપે છે? વાળંદ ફુવારો છાંટીને વાળ કાપે છે. વાળંદ ફુવારો છાંટીને વાળ કાપે છે. દરજીભાઈ કોટ કેવી રીતે બનાવે છે? દરજીભાઈ કાપડને માપ પ્રમાણે કાપી કાપેલા ટુકડાને સીવીને બનાવે છે. દરજીભાઈ શું કરે? કાપડને માપ પ્રમાણે કાપે છે. ત્યારબાદ એ કાપેલા ટુકડાને સીવીને કોટ બનાવે છે. કુંભારભાઈ શામાંથી માટલા બનાવે છે? કુંભારભાઈ માટીમાંથી માટલા બનાવે છે. કુંભારભાઈ માટીમાંથી માટલા બનાવે છે. 4. રાપીને પોલીસનો ઉપયોગ કોણ કરે છે? રાપીને પોલીસનો ઉપયોગ મોચી કરે. રાપીને પોલીસનો ઉપયોગ મોચી કરે છે. લાકડા કામ કોણ કરે છે? લાકડા કામ સુથારભાઈ કરે છે. લાકડા કામ સુથારભાઈ કરે છે. 6. મોચી ચામડું કાપીને શું બનાવશે? મોચી ચામડું કાપીને બૂટ ચંપલ બનાવશે. મોચી ચામડું કાપીને બૂટ ચંપલ બનાવશે. દરજી કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? દરજી સોય, સંચો, માપપટ્ટી વગેરે સાધનોનો ઉપયોગ કરે છે. દરજી સોય, સંચો, માપપટ્ટી વગેરે સાધનોનો ઉપયોગ કરે છે. આ સાધનો કોણ વાપરે? કહો અને લખો. સાધન કોણ વાપરે? ઇસ્ત્રી કોણ વાપરે? ધોબી. કાતર વાળંદ. મેઝર ટેપ દરજી. કરવટ સુથાર. સાબુ ધોબી. ચાકડો કુંભાર. હથોડી સુથાર. પોલીસ અને બ્રશ મોચી. સીવવાનો સંચો દરજી અને ધોકો ધોબી. આભાર.